નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। बीपी જોઈ લીધું ખુદબુ બીપી તો જોઈ લીધું જોઈએ બસ ને। જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય ભવનાથ। મારા શિષ્ય મહાદેવ ભારતી 4-5 દિવસથી આશ્રમ છોડીને જતા રહ્યા હતા, તો પોલીસ તંત્રએ એટલી બધી મહેનત કરી અને એની જંગલમાંથી આજે પાછા મળી આવ્યા છે, તો હું તંત્રનો, પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને કે તંત્રએ એવી એની પાછળ મહેનત કરી છે, જહેમત ઉઠાવી અને મારું જે કાર્ય હતું એ સિદ્ધ કરી દીધું। મહાદેવ ભારતીને પાછા લઈ આવ્યા અને એની તબિયત અત્યારે થોડીક નાદુરસ્ત છે, તો હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાંથી સારવાર આપ્યા પછી કાલે સાંજે આપશે એવું ડૉક્ટરે મને કીધું છે। બાકી હું પ્રશાસનનો, મીડિયા જગતનો ખૂબ ખૂબ બધાનો આભારી છું। અસ્તુ, જય ગિરનારી। થયા હતા મહાદેવ ભારતી બાપુ કેમ મળી આવ્યા છે, આપીને મળ્યા છો? જી 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 એક તો પ્રભુ, પહેલાં તો પોલીસ ડિપાર્ટમેન્ટને હું ધન્યવાદ આપું કે જે 5 દિવસથી આજે સતત 400થી 500ની પોલીસ ટીમે બહુ મહેનત કરી અને આજે સવારે 10 વાગે નળપાણીની ઘોડી પાસેથી પ્રભુ મળી આવ્યા હતા। અને આજે થોડી એની તબિયત ના તંદુરસ્તીના હિસાબે હજી કોઈ પણ જાતનું અમે એની સાથે વાર્તાલાપ કર્યું નથી, અને વાર્તાલાપ કર્યા પછી જે કાંઈ છે એ આગળ આપને જણાવશું પ્રભુ। ખાસ કરીને બાપુની સુસાઇડ નોટમાં જે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે, મને માનસિક ત્રાસ આપતા બાપુ શું કહેશો? કેમ કે હમણાં એની સાથે પ્રભુ કોઈ તબિયત એની બરોબર નથી, બોલી નથી શકતા, કોઈ જાતની કાંઈ વાતચીત એની સાથે અમારી થઈ જ નથી। એના પહેલાં હું તમને શું કહી શકું પ્રભુ? ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 2/11/2025ના રોજ 3/25 ગુનો નોંધ દાખલ થયેલ, જેમાં શ્રી ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ, ગુરુ શ્રી હરિહરાનંદ બાપુ ગુમ થયેલાની અમને પ્રાથમિક રિપોર્ટ મળેલ। ત્યારબાદ અમે અમારે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરેલ, જેમાં પ્રાથમિક ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાતા કે ગુમ થનાર બાપુ જંગલ વિસ્તાર તરફ જતા દેખાય છે। ત્યારબાદ અમે ડોગ સ્ક્વોડ તથા બીજી 3 અલગ અલગ ટીમો, બધી એજન્સીને સાથે રાખી અને તપાસ કરેલ, જેમાં નજીકમાં કોઈ ટ્રેસીસ ના મળતા ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે, SDRF સાથે આજ રોજ અમે આશરે 300 લોકોની ટીમ બનાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી પોલીસની ટીમે બાપુને ઇટવા ઘોડી પાસે કાળભૈરવ મહાદેવ મંદિરની આસપાસથી એમને શોધી કાઢેલ, જેમાં એમને ડિહાઇડ્રેશન થયેલાનું પ્રાથમિક અમને જાણ થતાં તાત્કાલિક અમે એમને સારવાર માટે અહીંયા હોસ્પિટલ ખસેડેલ છે। બાપુ હાલ સ્વસ્થ છે અને એમની સારવાર ચાલુ છે। સર, જોવા જાય તો ખાસ બાપુ ક્યાં રોકાણા હતા, આટલા દિવસથી ગુમ હતા, એવું કાંઈ સામે આવ્યું છે? ના, હાલ એ તપાસ ચાલુ છે। પ્રથમ અમે પ્રાથમિક સારવાર માટે અમને હાલ અહીંયા તાત્કાલિક ખસેડેલ છે। જે જગ્યાએથી બાપુ મળી આવ્યા ત્યાં તે ચાલતા આવતા હતા, બેઠા હતા, કઈ હાલતમાં હતા ત્યાં એ ડિહાઇડ્રેશન થઈને બેહોશ થઈ ગયા હોય એવી પરિસ્થિતિમાં હતા? ઓકે હાલો બંધ કર્યો, પાછા લાગે હા હરગાવી ઉપર થી એટલે હરગી જાય। નહીં હરગાવેલા હાથમાં રાખવા, નહીં હરગાવી અમારા હાથ
સળગાવવાનું મુખ્ય કારણ તો એ છે કે આપ જાણીએ છીએ, સૌ જાણે છે કે ભાઈ આ વધુ વરસાદને લીધે પાક સદંતર નિષ્ફળ ગયો છે. તો ખેડૂતને આ ખેતર બહાર કાઢવા માટેના પણ પૈસા નથી, તો શું કરે, કઈ રીતે અને શિયાળુ વાવેતર કરવું તો એના પણ પૈસા નથી. એટલે સરકાર પાસે સૌપ્રથમ તો બધાની એક જ માંગણી છે કે પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરે. બીજી માંગણી એ છે કે જે કંઈ સરકાર સહાય કે વળતર આપવા માંગે છે તે આપે તો ખેડૂત આ રીતે પોતાનું ખેતર ખાલી કરી શકે. અને અન્ય એક માંગણી એ પણ છે કે હવે જો આમાં થોડું ઘણું પણ જે કંઈ પાક ખેડૂતના હાથમાં આવે તે સરકારને મગફળી યાર્ડમાં વેચવા જાય તો જે પણ કન્ડિશનમાં હોય એ સરકાર સ્વીકારી લે તો જ ખેડૂત આમાંથી બેઠો થઈ શકે એમ છે, બાકી બેઠો થઈ શકે એમ નથી. અને સરકાર પાસે આપણે ઘણીવાર સાંભળેલું કે ભાઈ ખેડૂતની આવક બમણી કરવી. અહીં આવક બમણી નથી થતી, ખેડૂત દેવામાં બમણો બની ગયો છે, કરજદાર બની ગયો. તો ખરેખર સરકાર માય બાપ કહેવાય. અને જો ખેડૂતને તે ખરેખર ઊભો કરવા માંગતી હોય અને પોતાના પગે વ્યવસ્થિત ઊભા થઈ શકે જોવા માંગતી હોય તો અત્યારે આ જ માંગણી છે, સર્વપ્રથમ પાક ધિરાણ માફ કરો, બસ. 5 વીઘાની મેં મગફળી 2 વખત વાવી. પહેલી વખત વરસાદ થયો હતો ત્યારે ઉગી નથી, પાછી ઉગી. અત્યારે કાઢવાટાણે પાથરા સડી ગયા છે, અત્યારે કંઈ હાથમાં આવે એમ નથી. ખેતરમાંથી મગફળી કાઢવાના પૈસા નથી, સળગાવી દેવી પડી એમ છે. તો મારે સરકારને વિનંતી છે કે આમાં તાત્કાલિક કંઈક સહાય કરે તો ખેડૂત કંઈક બીજા પાક માટે વાવેતર માટે તૈયાર થાય. મારું નામ શ્રી દેવાભાઈ અરગનભાઈ ભાદરકા, માળિયા હાટીના તાલુકો, જૂનાગઢ જિલ્લો. મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર સાહેબ અમારા નાનકડા એવા ગામમાં મળવા માટે આવ્યા. એ અમારા માટે ખૂબ આનંદની વાત છે. અમારું ગામ નાનકડું એવું આર્થિક રીતે પછાત છે, નાનકડી બધાને જમીન છે અને એમાં અમારું ગુજરાન ચાલે એવું એટલી અમારી આગળ જમીન છે બધા ખેડૂતો પાસે. પરંતુ આજે દુઃખની વાત એ છે કે કુદરતનો કહેર જે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી અણધારી જે આફત આવી એને કારણે અમારા એક તો નાના ખેડૂત આર્થિક રીતે નબળા અને એમાં પણ કુદરતનો માર આવ્યો અને 7-8 દિવસ સુધી સતત વરસાદ વરસ્યો અને એના કારણે અમારો જે કંઈ મગફળીનો જે ફાલ હતો તે લણવાની તૈયારીમાં હતો. કોઈએ લણી રાખ્યો, કોઈને ભરું પડ્યા, કોઈને પાથરા પડ્યા અને અણધારી આફત આવી અને એના લીધે તો કે અમારો જે કંઈ ખેતીનો પાક હતો તે સંપૂર્ણપણે નષ્ટ થયો છે. પરંતુ આજે અમારા માટે આનંદની વાત એ છે કે મુખ્યમંત્રી સાહેબ ખુદ અમારા ગામ સુધી આવ્યા અને અમારી જે કંઈ વેદના હતી તેને સાંભળવા માટે થઈ અને અમારા નાનકડા ગામ સુધી આવ્યા. આજે અમને વિશ્વાસ છે જ્યારે ખેડૂતો ઉપર આફત આવી છે ત્યારે ભાજપ સરકાર છે તે ખેડૂતની સાથે ઊભી છે. અને આજે હજી પણ અમને 100%નો વિશ્વાસ છે કે અમારા ગુજરાતભરના ખેડૂત તેની સાથે આ સરકાર છે અને જે કાંઈ નક્કી કરશે એ પ્રમાણે પ્રત્યેક ખેડૂતોને તો કે સહાય મળશે. ગવર્મેન્ટ જે કાંઈ નક્કી કરશે તે વસ્તુ અમે લેવા માટે અથવા તો જે કાંઈ નક્કી કરશે તેમાં અમારો સહિયારો સાથ છે. જ્યારે પણ આફત આવી છે ત્યારે ગવર્મેન્ટે આવી રીતના ઘણા બધા પહેલાં કરી અને સહાય કરી છે અને આજે અમને 1000%નો વિશ્વાસ છે કે અમારા ઉપર સરકાર છે એ અમને કાંઈ ને કાંઈ મદદરૂપ થશે એવો અમને 100% વિશ્વાસ છે. સારામાં ના ઉભા રહે કઈ નહીં, પણ એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઉભા જ રહેવું જોઈએ. અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે, તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઉભા રહી અને સારો નિર્ણય કરશે. એટલે બધા જોડે રહેવાનું, બધા એક થઈને રહેવાનું.
બધા જોડે રહીશું ધીમેથી. આ તો પરિસ્થિતિ કુદરતી સર્જાઈ છે, આપણે એમાંથી બધા ભેગા થઈને બહાર નીકળી જઈશું. સરકાર તમારી જોડે રહેશે, તમે ચિંતા કર્યા વગર. ગત તારીખ 29/10/2025ના રોજ જૂનાગઢના માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા નાઓને ફેમિલીને ધમકી આપી અને ખંડણીની માંગણી કરેલ હતી, જે બાબતે ગુનો દાખલ કરીને તપાસ અમે કરી રહ્યા હતા, જેમાં આ અગાઉ 2 આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ હતા. ગઈકાલે આ ગુનાના કામે મુખ્ય આરોપી સમીરભાઈ ગાલિબભાઈ રિંગબ્લોચ મકરાણી ઉંમર વર્ષ 28 વાળો કે જે મૂળ રહે છે જૂનાગઢ વાળાને બોમ્બેથી LCB દ્વારા પકડી અને અમોને સોંપતા આગળની તપાસ તજવીજ અમે કરી રહ્યા છીએ.